સાવધાન. આજે હું તમને એક એવી સાચી ઘટના કહીશ, જે સાંભળીને તમે પણ ચોંકી જશો. એક નાની ભૂલ અને લાખો રૂપિયાનું નુકસાન. શું તમે પણ આવી ભૂલ કરી શકો છો? મધ્યપ્રદેશના ઇન્દોરમાં એક ભારતીય સેનાનો જવાન આર્મીમાંથી નિવૃત્ત થાય છે. રિટાયર થયા પછી તે થોડી મજા અને રિલેક્સ થવા માટે એક ઓનલાઈન ડેટિંગ સાઇટ પર જાય છે અને ત્યાંથી એક યુવતીને બુક કરે છે. યુવતી હોટલમાં આવે છે. બંને વચ્ચે વાતચીત થાય છે. બધું સામાન્ય લાગે છે, પણ અચાનક વાત બદલાઈ જાય છે. યુવતી તેના બીજા સાથીદારોને બોલાવે છે અને પછી તે લોકોને છુપાઈને બનાવેલો વિડીયો બતાવે અને કહે છે, જો પૈસા નહીં આપો તો આ વિડીયો વાયરલ કરી દઈશું. પૂજી માટે આ ખૂબ મોટો શોખ હતો. તે ડરી ગયો, પણ તે એક સમજદાર નિર્ણય લે છે. તે કહે છે, મને 2 દિવસનો સમય આપો, અને પછી સીધો પોલીસ પાસે જઈને આખી ઘટના જણાવી દે છે. પોલીસ તરત જ એક્શન લે છે અને આરોપી યુવતીને પકડી લે છે. બાકી લોકોની શોધખોળ હજુ ચાલુ છે. આ સ્ટોરી આપણને એક મોટી શીખ આપે છે. અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ ન કરવો, ઓનલાઈન સંબંધો સાવધાન રહેવું, અને સૌથી મહત્વનું, જો આવી સ્થિતિ આવે તો ડરશો નહીં. પૈસા આપશો નહીં. સીધો પોલીસનો સંપર્ક કરો. સાવધાની હટી, દુર્ઘટના ઘટી. આવું સચોટ અને જાગૃત કરતું કોન્ટેન્ટ માટે ટલ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો.